ઉનાળાની ભર ગરમીમાં જો તમે આ રીતના તાડગીલીનું જો શરબત બનાવીને પીશો ને તો ખરેખર તમારા કલેજાને એકદમ ઠંડક થઈ જવાની છે. એ માટે આપણે ગુલ્લા ઉપર આવી ગયા ને તાડગીલી વાળાને પૂછ્યું બ્રિજ નીચે કે ભાઈ તાડગીલી કેમ આપી કે તો મને કહે કે 100 ની 8 તો મેં કહ્યું કે ભાઈ જરાક સમજીને કરી આપની તો મને કહે કે 10 કરી આપું કે મેં કહ્યું ચાલ કઈ નહીં આપણે સારું કલાક એટલે પછી કાઢવાનું ચાલુ કરી દીધું. આ રીતના કંઈક તાડગીલી કાઢે તો પછી ધીરે ધીરે એક એક કરીને બધી કટિંગ કરીને કરી નાખીને મેં બધી કુમરી લીધી કેમ કે પાકટમાં મજા નહીં આવે એટલે કુમરી જેમ હોય તેમ પછી હું એને ખાવાની બી મજા આવે ને શરબત બનાવવાની બી મજા આવે. એટલે ભાઈ આ રીતના બધી ધીરે ધીરે કરીને કરી નાખી ને થોડી ખણ આપણે વધારે જ લઈ પાડી ને લઈ પછી આ ઠેલું બાંધ્યું ને પોટલી બાંધીને ઘેરે આવી ગયા ને ઘેરે કાઢી નાખી પ્લેટમાં ને પછી એને પછી બરાબર ડીશમાં કાઢીને પછી છોલવા બેસી ગયા. હવે પછી કઈ છોલવાનું ચાલુ કર્યું ને છોલતા બે ત્રણ એક ગોપ અને કઈ ઘરી મોડા મુકાઈ ગઈ ને ખવાઈ ગઈ કઈ ખબર નહીં પડી ને થોડી ઘણી બચી તો પછી સાઈડે કાઢીને છોલી કાઢી ને પછી વાળામાંથી એક મસ્ત મજાનો ટોરોફો ટોલાવ્યો પછી ઝાટકો હોડવાનું ચાલુ કર્યું પણ ઝાટકો તો મહિલા જ નહીં પછી નાલું ખમડું સરું લઈને પછી ગાબડું કાઢી નાખ્યું ને ગાબડું કાઢીને પછી આ એક બે ત્રણ પુદીનાના પાન લઈ લીધા એક મોરું મરચું લઈ લીધું ને વચ્ચેથી મોરું મરચું ને કટિંગ કરી નાખ્યા ને પછી બાબર વાટી કાઢ્યા ને પછી ગ્લાસમાં ભભડાઈ દેવા આવ્યું ને પછી એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો લાગી દીધો ને 3 ચમચી જેટલા આપણા સબ્જા સીટ લાગી દીધા ને પછી એને બાબર મિક્સ કરી નાખ્યું ને પછી આપણે આ તાડગીલી જે ખરી 3 નાલી કુમરી લાખી દીધી ને પછી એને ગપા ગપ અને બાબર વાટી કાઢ્યું ને પછી આ નારિયેળ પાણી રેડી દીધું ને નારિયેળ પાણી રેડ્યું પછી 2 ચમચી જેટલી ખાંડ લાખી દીધી એકાદ પછી લીંબુ લઈ લીધું ને પછી અડધું જેટલું નીચું આવ્યું ને પછી અડધું પાછું મૂકીને બાબર નીચોડી કાઢ્યું ને નીચોડીને બધો રસ કાઢી નાખ્યો ને પછી આ જે બરફ આપણો એકદમ ઠંડો લાખી દીધો ને પછી કચર કરીને ચારી કાઢ્યો ને એકદમ ટકાટક આપણું શરબત રેડી થઈ ગયું. પછી આ લીંબુનું કટિંગ ને મરચીનું કટિંગ મૂકી દીધું ને આ આપણું શરબત રેડી હોય. આપણું શરબત તો રેડી થઈ ગયું એટલે આપણે તો પીવાનું ચાલુ કર્યું ને ખરેખર જબરજસ્ત ચીલ બનલું આપણું શરબત બી ને ટેસ્ટી ને મજબૂત બનલું. ને આ વિડીયો તમને ગમ્યો એટલે લાઈક ને ફોલો જરૂર કરજો આપણો વિડીયોને.